બેજા હેડ હેડ દારૂ હું મનુ પેલા લાઈટ જાય ને એટલે છે ને ડોચ્યો એ હુકી ખરા લાઈટ જાય તો તરત એ લાઈટ વાળા નક્કો જ જાય તમે એવું તો નહીં કહેતા એવું ના શી ખબર મને શું ખબર તમારા ગામમાં દોસ્ત છો કે તે ને કે તમે હોપર્યું હે લાગે નહીં કોઈ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી તો મનુ ગુડ મોર્નિંગ ગાઈસ સવારમાં નારી મનુ માથું કો હેર ડ્રાયર નહીં આપણે સનો તો હેર ડ્રાયર થી તમે હોતો હુકવે ના તારે હેર ડ્રાયર નહીં લેવાનું પેલું એક વેલણ આવે ને અહીં બાલ ચાપી દેવાના બધા તૂટી જાય ને બધા તૂટી વેલણ થી વર્ગી કરવાનું એટલે બધા બાલ નવરા ભાઈ બધા તૂટી જાય પણ ગાઈસ એટલો બધો પવન આવે કે તમને પવનનો અવાજ સંભળાતો હોય મને ચેટલો પવન આવે બહુ પવન આવે છે ગાઈસ કાલનો ઠંડો બરફ પવન આવે પણ વરસાદનું નામ નિશાન નહીં જોય તો ગાઈસ મને હું જવું તારા તો ગાઈસ મને પિયર જવું હું મારા ના આવાય ને મારે એકલા જવાનું આવો ને લઈ તો જો ગાઈસ આપણે તો મકાનનું કામ ચાલુ હોય ને કામનું મને એમનું એટલે તારું નહીં તો આપવા એમનું હારું તે હું જો કહું કે મારું કોક દિવસ જવું તો હોય મારું તો કહેવાય ના કહેવાય છમ ના કહેવાય ના કહેવાય કહેવાય. કહેવાય ગાઈસ કમેન્ટ કરજો ના કહેવાય કોક દિવસ જઈએ તો પપ્પાનું ગાઈસ એવું કહેવાય કે મોની સાહેબનું ઘર કહેવાય ના તો ગાઈસ એના તે કામ ચાલુ ત્યાં હું ચક્કર મારતો આવું હા ના જમવાનું શું બનાવે આજે તો શું બનાવ ગલકા ગલકા તમે તો અમે ગલકી શાક તો બહુ ભાવ હા હું તો ખાઈ નાખી બાજરીનો રોટલો ચોરી હમ તો ચાલો જઈએ બાજરીની રોટલા જ ખવાય તો ચોબડીમાં પાસ જે પરફ્યુમની સુગંધ છે આવે મસ્ત હા મસ્ત આવ સાચું તો કીધું. ચાલો ગાઈસ મનો ટાટા હેડો ગાઈસ મનો મને બૂટ નહીં પહેરાતી પહેરા હેડ તેથી દોયડું આમ ખલ્લી કરી તે તમને દોર્યો કરી તો બુડ ધોઈએ એટલે દોયડો તો એવી ને તો થોડી અને ગાઈસ આવી ગયા નીચે અને જો આઈકન અમારા ગાડી પાર્કિંગનું સ્લેબ ભરાય છે મતલબ 4 ગાડીનું પાર્કિંગનું સ્લેબ ભરાય અને ગાઈસ વરના જો પરમદાર સર્વિસ કરી હતી તમને લાગે સર્વિસ કરી એવી ચોમાં ઊંઘા છે ને માટી થઈ જાય પાણી એટલું ભરાય ને એટલું જો આવીશ આપણે જતા તો વરના લઈને પણ હવે જવું છે બીએમ લઈને કારણ કે આપણે ટોય કાર લાવવાની છે અને ટોય કારમાં શું હોય ખબર ગાડીની ડેકી મોટી છે આમાં બીએમની તો BMW લઈને જઈએ ગઈશ ટોય કાર લેવા આરોહી અને એ આપણે ગોડી માટે 2 જણના માટે ટોય કાર લાવવાની ગાઈશ ગોડી છે ને ગોડી એના માટે તો ચલો ગાઈશ ટોય કાર લઈને જઈએ ટોય કાર લેવા માટે BMW લઈને જઈએ ગાઈસ આવી ગયા ટોય કાર લેવા તો અહીંથી એક પસંદ કરી લીધી પણ તમને ઘેર જઈને બતાવ્યું અત્યારે મસ્ત ટ્રેક્ટર છે ટ્રેક્ટર બતાવ્યું મને તો ખરેખર આ ટ્રેક્ટર જ પસંદ આવી હા ગાઈસ નીચે આવી ગયા અને મનુ આવતી નહીં નીચે આવીને મનુ શું પલરી કોને પલરી જીતું ગાઈસ મનુ માટે ગાડી લાવ્યો મનુ નીચે નહીં આવતી એટલે આ ગાડી નહીં BMW નહીં બીજી ગાડી લાવ્યો તારા હાથ જ લાવ્યો તારી વૈસુ તો કૂદી કોણ આવું હા વૈસુ એ ગાડી લાયા મસ્ત હા મનો મસ્ત લાયા મસ્ત ઉતારું નીચે ઉતારું કે નહીં ઓ ઓકે ઉતારું કે નહીં લે એ હે છે ગાડી હે બાપા ગાડી લાયા વૈસુ છે ગાડી હે હા વૈસુ વૈસુ કઈ ગાડી હે વૈસુ ગાડી જેવી હે એ વૈસુ શું થાય બીક લાગે બેહરા ચમ ઉતરી જી વૈસુ બેજા બેજા વૈસુ એ વૈસુ બેજા વૈસુ બેજા જા બેજા કશું ના થાય બેજા બેજા હું હેડારું જો હારું રિમોટ બેજા ના તું બેજા અંદર બે
એ ના આવડે ના આવડે તું બેસા તું બેસા 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 વૈસુ જા વૈસુ વૈસુ બેસા વૈસુ બેસા હું ડારું વૈસુ તું એકલી બેસા એને ઉતાર લે વૈસુ તું બેસા વૈસુ બેસા હું ડારું વૈસુ બેસા હેડ બેસા બેસા હેડ હેડ ડારું હું મનો કાચા જેવી બાકી નહીં. કાચી કાચી ચોપડા જેવી ત્યાં ધોઈ ને કેમ ના કાપે બસ ધોયા વગર કાપ કાપ કરું કે બુદ્ધિ નહીં કોકતી લે મેરે કો બુદ્ધિ ચરવા ચંચળ જैसी है. પેરમ કાલ્યો તો પેરમ બેસ જાય તો હા હા, મનો કેરી કેવી કે તો મસ્ત હ. કાચી કેરી પણ કેવી લાગે મસ્ત કાચી કેરી પણ જોરદાર લાગે. એકદમ નારિયેળ જેવી લાગે ને હમ હમ ખાટી નહીં લાગતી ને મસ્ત લાગે. કાટી ના જો ને અમે લાયા જો હિલાય એવું કે મને છે ગમે તો લાયા ખરા ને પણ બે જ લાંબા કોઈ તો બહુ વનીલા. બહુ નહીં કરી આ બે તો ઘોઘરાઈ ના પોકલે ઘરે જવાય ધરાવાતું હે પેલી બહુ બધી લાવવાની. બે કેમ ના ધરાવાય ધરાવાતું હે બે પેડી. તો ગાઈસ અત્યારે મનુ આવે છે ગાઈસ આજે તો અમારે મોત પડી જાય ને મનુ આ તો બાઈન ખાટલા પકડી. ગાઈસ અમારે તો ખાલી વરસાદનું તો ટેપું એ નહીં આવ્યું હા, મનુ? ખાલી વરસાદનું તો ટેપું એ નહીં આવ્યું નહીં હા, લાઈટ જતી રહી ગાઈસ. ગાઈસ વરસાદનું ટેપું આવ્યું નહીં ખાલી પવન જ આવ્યો હોય એમાં તો 1-2 કલાકથી લાઈટ જતી રહી છે આ તો એસી વગર ઊંઘ નહીં આવે ને તે આજે એસી વગર અમારે બહાર ઊંઘવાનું થાય છે હા. ગાઈસ જો આજે આખા ગામમાં લાઈટ નહીં આ તો અમારે તો લાઈટ છે મતલબ અમારે લાઈટ પંખો ચાલે લાઈટો બધું ઇન્વર્ટર છે પણ તોય આજે અમે બહાર ઊંઘવાની મોટ લેવું કે મનુ હા, ગાઈસ એસી જેવી મજા ના આવે પંખા. હા એસી જેવી મજા આવે ના આવે. કારણ કે ગરમી ઠંડુ ના થાય પણ ગરમી લાગે બાપ ઘરમાં. ગરમી લાગે એટલી બધી એટલે ભાઈ મજા ના આવે એટલે બહારની હવા લઈ એટલે આજે છે ને બહારનું વાતાવરણ જોરદાર છે પવન એકદમ એટલે જો ગાય છે અમારે તો લાઈટ સહે ખરી અને પંખો ઇન્વર્ટર બધીને નહીં ને તકલીફ ના પડે એટલે આજ ભગવાને પવન છોડી દીધો છોડી દીધો ભાઈ કાલનો. ઠંડો બરફ પવન છોડ્યો ગાય લાઈટ તો આજે જ હતી પણ હા વાયરો તો એટલે અમે તો શાંતિ ઊંઘે હી અને મને શું કેવું તારું શું કેવું આ લાઈટ વાળો જમાવ કર ખબર હોય તો આપણને. મનુ પેલા લાઈટ જાય ને હમ. એટલે છે ને ડોચ્યો એવું કી કરે હા. શું કી કરે લાઈટ જાય એટલે તરત શું કે એ લાઈટ વાળો નક્કો જ જાય તમે એવું તો નહીં કહેતા. એવું ના શી ખબર હે મને શું ખબર તમારા ગામમાં દોસ્ત છે કે ને કે તમે હોપર્યું હે લાગે નહીં કોઈ ચલો મને ઊંઘું નહીં હજી વાત તો લાઈટ આવી એટલે હું ઘરમાં આવી ગયો ટીવી ચાલુ ના થાય જી. તો ચલો હું તો ઊંઘું બહાર જઈ ગુડ નાઇટ નહીં. તો ચલો કાંઈ આજનો વ્લોગ આવી જાય કશું વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ભાઈ ગુડ નાઇટ